ધાવટ ગામે નવરાત્રિમાં સતત 51મા વર્ષેની સપ્તચંડી યજ્ઞ નિમિત્તની શોભાયાત્રા યોજાઈ। માં આદ્યશક્તિ અંબાની આરાધનાનું પર્વ દેશભરમાં ઉજવાઈ રહ્યું છે। માતાજીના મંદિરો ખાતે ગરબાની સાથે અનેક ધાર્મિક કાર્યક્રમો ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે કરજણ તાલુકાના ધાવટ ગામે ગ્રામજનો દ્વારા વેરાઈ માતાજી મંદિર ખાતે નવરાત્રિમાં ખૂબ સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે। મંદિર ખાતે આજરોજ સતત 51મા વર્ષે સપ્તચંડી યજ્ઞનું ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ આજરોજ ભક્તો દ્વારા ગામમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી। બેન્ડવાજાના તાલે યોજાયેલ શોભાયાત્રામાં ભક્તો ભક્તિના રંગમાં રંગાઈ ગરબાના તાલે ઝૂમ્યા। ગામમાં યોજાયેલ શોભાયાત્રાએ ગામમાં ભક્તિનો રંગ જમાવ્યો। આજ રોજ ધાવટ ગામે 51 વર્ષથી સત્સંગી યજ્ઞ ચાલતો આવ્યો છે। એ નિમિત્તે ગામજનો, વડીલો, યુવાનો, બહેનો, ફોયો, લેડી સ્ટાફ ગામની ગરબા અને બધી રીતે 51 વર્ષથી સત્સંગી યજ્ઞ સારી ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને બધાના સહકાર પૂર્ણથી કાર્ય થાય છે। એમાં ગામના બધાનો સહયોગ છે, યુવાધનથી લઈને બધાનો ગામમાં બધાનો સહકાર છે। આજે શું કાર્ય કરવામાં આવ્યું? આજે 51 વર્ષના નિમિત્તે આજે ગામમાં જલયાત્રા નિમિત્તે ગામના બહેનો, છોકરીઓ, ફોયોને બોલાવી આમંત્રિત કરી વાસ્તે ગાસ્તે બેન્ડ સાથે શોભાયાત્રા અમે કાઢેલી છે।